નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, થોડા દિવસ પહેલાં દેશના 3 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાંદીપુરા વાયરસ હકાર મચાવ્યો હતો, જેનાથી સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી હતી। આ વાયરસને લઈ કેન્દ્ર સરકાર પણ ચિંતિત થઈ હતી। ત્યારે હવે આ બેંગ્લોરમાં ઝીકા વાયરસથી માથું ઉચકાતા સરકાર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે મિત્રો, કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગંડુરાવે રવિવારે કહ્યું છે કે બેંગ્લોરમાં ઝીકા વાયરસના 5 કેસો નોંધાયા છે। પ્રથમ કેસ નોંધાયા બાદ આસપાસના વિસ્તારોમાં તબીબ દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા અને ઝીકા સંક્રમણના 5 કેસોની પુષ્ટિ કરવામાં આવી હતી। તે મુજબ પ્રતિબંધિત વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર 4 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં બેંગ્લુરુના ઝીંગાનિયામાં ઝીકા વાયરસના ચેપના 5 કેસો નોંધાયા છે। તેમણે કહ્યું છે કે પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ પર આવી ગયું છે અને 6 ઓગસ્ટે આસપાસના વિસ્તારોમાં તબીબ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ઝીકા ચેપના 5 કેસની પુષ્ટિ કરવામાં આવી હતી। તે મુજબ પ્રતિબંધિત વિસ્તારોમાં બનાવવામાં આવ્યો છે। ત્યારે મંત્રીએ કહ્યું છે કે ઝીકા સંક્રમણ સારવાર ડેન્ગ્યુ જેવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।